માર્કેટ જઈને શાકભાજી લાવવી મારી શાનની વિરુદ્ધ છે. મેં કહ્યું ને, મારે બજારથી શાકભાજી નથી લાવવી. તું સાંજે ઓફિસેથી ઘરે આવે ત્યારે શાકભાજી લેતી આવજે. મેં ક્યારેય આ બધું કામ કર્યું નથી. આ બધું તો તું જ સંભાળતી હતી ને, તો હવે શું થઈ ગયું? તું મારી પાસે આટલી અપેક્ષા કેમ રાખે છે? હું કોઈ સ્ત્રી નથી જે ઘરે બેસીને રોટલી વણે, બજાર જાય અને ઘરની જવાબદારી સંભાળે. આ બધું તારું કામ છે, સમજી? વિક્કીએ પોતાની પત્નીને ધમકાવતા કહ્યું તો આંચલનો ચહેરો આશ્ચર્યથી ફાટી પડ્યો. તે ગુસ્સે થઈ અને કહેવા લાગી, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? હું ઓફિસ પણ જાઉં, કામ પણ કરું અને ઘરના કામોની સાથે બહારના પણ બધા કામ કરું? હું પણ માણસ છું, હું પણ થાકી જાઉં છું. જો તું અત્યારે નોકરી નથી કરી રહ્યો, તો ઓછામાં ઓછી થોડી મદદ તો કરી જ શકે ને. વિક્કી કહેવા લાગ્યો, હું નવરો નથી બેઠો, નોકરી શોધી રહ્યો છું. જલ્દી જ મને નોકરી મળી જશે. તું શું કહેવા માંગે છે કે હું ઘરે નકામો બેઠો રહું છું તો સ્ત્રીઓની જેમ ઘરના કામ કરતો રહું? ત્યાં જ તેની સાસુ સુમિત્રાજી પણ આવી ગયા અને કહેવા લાગ્યા, વહુ, મારો દીકરો એમ પણ પરેશાન છે. બિચારાને સારી નોકરી નથી મળી રહી. આવા સમયે સાથ આપવાને બદલે તું તેને ટોણા મારે છે? અરે, અમે તને નોકરી કરવાની પરવાનગી આપી છે, તો ઓછામાં ઓછું ઘર તો સરખી રીતે સંભાળ. મુશ્કેલ સમયમાં તું કામ નહીં આવે તો બીજું કોણ આવશે? આંચલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલી, છેલ્લા 5 મહિનાથી ઘર હું જ ચલાવું છું. મેં ક્યારેય કોઈ ફરિયાદ કરી છે? મને ઘર સંભાળવામાં વાંધો નથી, પણ મારે ઘરના બધા જ કામ એકલા કરવા પડે છે કારણ કે મારી એકલીની કમાણી એટલી નથી કે હું કામવાળી રાખી શકું. ઉપરથી રાશન અને શાકભાજી પણ મારે જ લાવવા પડે છે. તમારો લાડકો દીકરો આખો દિવસ ઘરે પડ્યો રહે છે, તો શું તે માર્કેટ જઈ શકતો નથી? રૂપિયા તો હું આપું છું ને. વિક્કી ચીસ પાડીને બોલ્યો, તારા રૂપિયાનો રોફ કોને બતાવે છે? હું તારો નોકર નથી. આંચલે પણ વળતો જવાબ આપ્યો, નોકર નથી કહેતી, પણ તમે તો ઘરે બેસીને મફતનું જ ખાઓ છો ને. ત્યારે સુમિત્રાજીએ વચ્ચે પડતા કહ્યું, થોડા દિવસની તો વાત છે વહુ, તું મારા દીકરાને બેસાડીને કેમ ખવડાવી નથી શકતી? જ્યારે તું નોકરી નહોતી કરતી ત્યારે તું પણ તો મારા દીકરાની કમાણી પર જ નભતી હતી ને. આંચલે કરારો જવાબ આપતા કહ્યું, મમ્મીજી, એ સમયે હું બેસી નહોતી રહેતી. કદાચ તમે ભૂલી ગયા છો, ત્યારે પણ ઘરનું કામ હું જ સંભાળતી હતી. તમે તો કામવાળી પણ કાઢી મૂકી હતી એમ કહીને કે ઘરનું કામ જ કેટલું છે, આપણે બંને મળીને કરી લઈશું. પણ તમે તો કશું કરતા નહોતા, બધું કામ મારી પાસે જ કરાવતા હતા. હવે તમારો દીકરો ઘરે બેઠો છે તો શું કરે છે? ન તો તે રાશન લાવે છે, ન શાકભાજી, ન ઘરનું કોઈ કામ. તેને કહો કે કમાવવા સિવાયના બીજા બધા કામ કરે, તો હું મારી કમાણીથી ઘર ચલાવી લઈશ અને તેને બેસાડીને ખવડાવીશ પણ ખરી. પણ આ ડબલ મજૂરી હવે મારાથી નહીં થાય. આટલું કહીને તે ગુસ્સામાં રૂમમાં ગઈ, સામાન પેક કર્યો અને પિયર જવા નીકળી ગઈ. હવે સુમિત્રાજીના હોશ ઉડી ગયા. તેમને ચિંતા થવા લાગી કે વહુ જતી રહી તો હવે ઘરનો ખર્ચ કોણ ઉઠાવશે? તેમણે વિક્કીને વળતા કહ્યું, તારા લીધે વહુ ઘર છોડીને જતી રહી. વિક્કીએ માથું ખંજવાળતા કહ્યું, માં, હું નોકરી તો શોધું જ છું. તમારી વહુ જ સમજદાર નથી તો હું શું કરું? તમે પણ તેને સંભળાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. સુમિત્રાજી હેરાન હતા. તેમણે કહ્યું, હું પણ હવે ગામડે જાઉં છું, તારું ખાવા પીવાનું તું જાતે જોઈ લેજે. આટલું કહી તે પણ ગામડે જવા રવાના થઈ ગયા. તેમની પેન્શનથી તેમનો ખર્ચ નીકળી જતો હતો. વિક્કી ધીરે ધીરે પરેશાન થવા લાગ્યો. રોજ કોઈને કોઈ ખર્ચ સામે આવતો અને તેની પાસે પૈસા નહોતા. ગયા મહિને પત્નીએ ઘર ખર્ચ માટે જે પૈસા આપ્યા હતા તે પણ હવે પૂરા થવા આવ્યા હતા. રાશન પણ ખૂટી ગયું હતું. આખરે તેણે આંચલને ફોન કર્યો અને કહ્યું, સાંભળ, હવે હું તને હેરાન નહીં કરું. તું પ્લીઝ ઘરે પાછી આવી જા. મને તારા વગર ગમતું નથી. માં પણ મને વઢીને ગામડે જતી રહી છે. એકલો શું કરીશ? આંચલે સ્પષ્ટ કહ્યું, હું પાછી આવીશ, પણ પહેલાં તું નોકરી કર. તારી જવાબદારી જાતે ઉપાડ. આટલું બધું કામ મારા એકલીથી નહીં થાય. વિક્કી બોલ્યો, તે તો કહ્યું હતું કે જો હું ઘરના કામ કરું તો તું નોકરી કરીને ઘર ચલાવી લઈશ. આંચલે કહ્યું, એ ઓફર ક્યારની પૂરી થઈ ગઈ. હવે તારે પણ નોકરી કરવી પડશે અને ઘર આપણે બંનેએ મળીને સંભાળવું પડશે.
મમ્મીજીને પણ પાછા બોલાવવા પડશે. વિક્કીએ તેની માને ફોન કરીને બધી વાત કરી. સુમિત્રાજી વિચારમાં પડી ગયા કે વહુને આજે પણ તેમની કેટલી ચિંતા છે. તે બોલ્યા, હું તો સમજી જ ન શકી કે વહુ કેટલી સારી છે. તે આજે પણ મારા વિશે વિચારે છે અને તે, વિક્કીએ તો મને સામેથી ફોન પણ ન કર્યો. તને બસ તારા ખર્ચની જ પડી છે ને? વિક્કી શર્મિંદો થયો. તેણે કહ્યું, બસ કરો માં, મને સમજાઈ ગયું છે કે જ્યાં સુધી હું જાતે નહીં કમાઉં, ત્યાં સુધી મારી આ ઘરમાં કોઈ ઇજ્જત નહીં હોય. વિક્કીએ નોકરી શોધવાની શરૂઆત કરી. ક્યાંય સારી નોકરી ન મળી એટલે મજબૂરીમાં તેણે એક રાશનની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. પગાર થોડો ઓછો હતો પણ તે આત્મનિર્ભર બન્યો હતો. 1 મહિના પછી પગાર મળ્યો ત્યારે તેણે પોતાની સેલરી સાથે સેલ્ફી લઈને પત્નીને મોકલી અને ફોન કરીને કહ્યું, જો, હું કામે લાગી ગયો છું અને પહેલો પગાર પણ મળી ગયો છે. હવે તો પાછી આવી જા પ્લીઝ. આંચલે ગંભીરતાથી કહ્યું, ઠીક છે, હું આવું છું. પણ જો તે વચ્ચે કોઈ બહાનું કાઢીને કામ છોડ્યું, તો હું તને હંમેશ માટે છોડીને જતી રહીશ. વિક્કીએ ધીમેથી કહ્યું, મને તારી શરત મંજૂર છે, તું બસ આવી જા. બીજા દિવસે આંચલ પાછી આવી. ઘર આખું વેરવિખેર હતું. વિક્કી શરમાઈ ગયો અને તરત ઝાડુ લઈને સફાઈ કરવા લાગ્યો. આંચલે કિચન સાફ કર્યું અને સાસુને ફોન કરીને પાછા બોલાવી લીધા. સુમિત્રાજીએ આશીર્વાદ આપતા કહ્યું, વહુ, તે મારા દીકરાને સાચો રસ્તો બતાવ્યો. બાકી હું તો તને જ સમજાવતી હતી કે તેને બેસાડીને ખવડાવ. તે જે કર્યું તે બરાબર હતું. તે દિવસે આંચલ થાકી ગઈ હતી એટલે તેણે સાદું ભોજન દાળ ભાત અને બટેટા ભીંડાનું શાક બનાવ્યું હતું. જમવાનો પહેલો કોળિયો લેતા જ વિક્કીની આંખમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, 1 મહિનાથી જેમ તેમ ખાતો હતો. હવે મને સમજાયું કે ફક્ત પૈસા કમાવવાથી કશું નથી થતું. ઘર સંભાળવું પણ એટલું જ મહત્વનું છે. મને માફ કરી દે, મેં તને આ સંઘર્ષમાં એકલી છોડી દીધી હતી. આંચલની આંખો પણ ભરાઈ આવી. તેણે કહ્યું, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ, એટલું મારા માટે પૂરતું છે. 1 અઠવાડિયા પછી સુમિત્રાજી પણ પાછા આવ્યા અને આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો. બોધ, સંબંધોમાં માત્ર પૈસા કમાવવા જ નહીં પણ જવાબદારી અને ભાગીદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે પતિ પત્ની મળીને ઘર અને કામ બંને સંભાળે છે, ત્યારે જ ઘરમાં સંતુલન અને સન્માન જળવાય છે.